ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે જાણીશું ગરુડ પુરાણનો 14મો અધ્યાય. ગરુડે કહ્યું, હે દયાળુ, યમલોક કેટલો મોટો છે, તે કેવો છે, તેને કોણે બનાવ્યો, તેની સભા કેવી છે, અને ધર્મરાજ તે સભામાં કોની સાથે બેસે છે? હે દયાળુ, કૃપા કરીને મને તે માર્ગો અને ધર્મો વિશે જણાવો, જેના દ્વારા ધાર્મિક પુરુષો ધર્મોનું પાલન કરીને ધર્મરાજના નામ સુધી પહોંચે છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે ગરુડ, હું તમને ધર્મરાજ નગરી વિશે કહીશ, જે નારદ જેવા ઋષિઓ માટે પણ અગમ્ય છે. સાંભળો, તે દિવ્ય ધર્મ નગરી ફક્ત મહાન પુણ્ય દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ ખૂણાની વચ્ચે યમના દેવતા વૈવસ્વતનું નગર આવેલું છે. તે સંપૂર્ણપણે વજ્ર, દિવ્ય અને રાક્ષસો અને દેવતાઓ બંને દ્વારા અભેદ બનેલું છે. આ શહેર ચોરસ હોવાનું કહેવાય છે, જેમાં 4 દરવાજા છે, જે ઊંચી દિવાલથી ઘેરાયેલું છે અને 1000 યોજનનું માપ ધરાવે છે. શહેરની અંદર ચિત્રગુપ્તને સમર્પિત એક સુંદર મંદિર છે, જે લંબાઈ અને પહોળાઈમાં 25 યોજન સુધી ફેલાયેલું છે. તેની ઊંચાઈ 10 યોજન છે અને તે દેવી લોખંડની દિવાલથી ઘેરાયેલું છે. સેંકડો રસ્તાઓ પ્રવેશ પૂરો પાડે છે અને બેનરો અને ધ્વજથી શણગારેલા છે. તે વિમાનોના જૂથોથી ઘેરાયેલું છે અને સંગીત અને સંગીતથી ગાવામાં આવે છે. તે કુશળ ચિત્રકારો દ્વારા દોરવામાં આવ્યું હતું અને દેવતાઓના શિલ્પકારો દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે બગીચાઓ અને વાડીઓથી શણગારેલું છે અને તેમાં વિવિધ પ્રકારના પક્ષીઓ કિલકિલાટ કરે છે અને અંતે ગંધર્વો અને અપ્સરાઓથી ઘેરાયેલું છે. તે સભામાં ચિત્રગુપ્ત તેના સૌથી અદ્ભુત સિંહાસન પર બેઠેલા મનુષ્યના આયુષ્યની સચોટ ગણતરી કરે છે. તે મનુષ્યના પાપો અને પુણ્યનો હિસાબ આપવામાં કોઈ ભૂલ કરતા નથી. ચિત્રગુપ્તના આદેશથી વ્યક્તિએ કરેલા કોઈ પણ સારા કે ખરાબ કાર્યોનું પરિણામ ભોગવવું પડે છે. ચિત્રગુપ્તના ઘરની પૂર્વમાં તાવનું એક મોટું વિશાળ ઘર છે અને તેના ઘરની દક્ષિણમાં કોકિલ, લિપ્સ અને વિસ્ફોટના ઘર છે અને પશ્ચિમમાં મૃત્યુ, અપચો અને મંદાગીના ઘર છે. ચિત્રગુપ્તના ઘરની ઉત્તરે રાજવી રોગો અને એનિમિયાનું ઘર છે. ઉત્તર પૂર્વ ખૂણામાં માથાનું દુખાવાનું ઘર છે અને દક્ષિણ પૂર્વ ખૂણામાં મૂર્છાનું ઘર છે. દક્ષિણ પશ્ચિમ ખૂણામાં ઝાડાનું સ્થાન છે અને ઉત્તર પશ્ચિમ ખૂણામાં ઠંડી અને બળતરાનું સ્થાન છે. ચિત્રગુપ્તનું ઘર બીજા ઘણા રોગોથી ઘેરાયેલું છે. ચિત્રગુપ્ત મનુષ્યના સારા અને ખરાબ કાર્યો લખે છે. શહેરની મધ્યમાં ચિત્રગુપ્તના ઘરની આગળ 20 યોજન અંતરે ધર્મરાજનો ભવ્ય મહેલ છે. તે દેવી રત્નો વીજળીની જ્યોતના માળાથી શણગારેલો છે અને સૂર્યની જેમ પ્રજ્વલિત થાય છે. તે 200 યોજન પહોળું, 200 યોજન લાંબુ અને 50 યોજન ઊંચું છે. તે 1000 સ્તંભો દ્વારા આધાર સ્તંભ પર બનેલું છે, જે વૈદુર્ય રત્નોથી શણગારેલું છે. સોનાથી શણગારેલું છે અને વિવિધ પ્રકારના હરમો, ધનવાનોના ઘરો અને મહેલોથી ભરેલું છે. આ ઇમારત પાનખર વાદળો જેટલી તેજસ્વી, શુદ્ધ અને સુંદર છે. સોનેરી કળશથી શણગારેલી છે. તેની સીડીઓ બહુરંગી સ્ફટિકોથી બનેલી છે અને હીરાના ફ્લોરથી શણગારેલી છે. બારીઓ મોતીની ઝાલરોથી શણગારેલી છે. તે ધ્વજ અને ધ્વજારોહણથી શણગારેલી છે. ઘંટ અને નગારાથી ગુંજી રહી છે અને સુવર્ણ કામનાઓથી શણગારેલી છે. તે અનેક અજાયબીઓથી ભરેલી છે. સેંકડો સુવર્ણ દરવાજાઓથી સજ્જ છે અને કાંટા વગરના વૃક્ષો, લતાઓ અને ઝાડીઓથી શણગારેલી છે. તેવી જ રીતે
આ ઇમારત હંમેશા અન્ય આભૂષણોથી શણગારેલી છે. વિશ્વકર્માએ તેના સ્વયોગની શક્તિ દ્વારા તેનું નિર્માણ કર્યું હતું. તે ધર્મરાજના મહેલમાં 100 યોજન લાંબી અને પહોળી દિવ્ય સભા છે, જે સૂર્યની જેમ ચમકતી, બધી બાજુથી તેજસ્વી અને ઈચ્છા મુજબ કોઈ પણ સ્વરૂપ ધારણ કરવા સક્ષમ છે. ત્યાં ન તો અતિશય ઠંડી છે કે ન તો અતિશય ગરમી. તે અત્યંત આનંદદાયક છે. ત્યાં રહેતા કોઈ પણ વ્યક્તિને દુઃખ, વૃદ્ધાવસ્થા, ભૂખ, તરસ અને અનિચ્છનીય ઘટનાઓનો અનુભવ થતો નથી. સ્વર્ગ અને માનવ જગતમાં રહેલી બધી ઈચ્છાઓ ત્યાં ઉપલબ્ધ છે. ત્યાં ખોરાક અને ખાદ્ય પદાર્થો તમામ પ્રકારના સ્વાદોથી ભરપૂર છે. ત્યાં મધુર, ઠંડુ અને ગરમ પાણી ઉપલબ્ધ છે. સદુણી શબ્દો અને અન્ય વસ્તુઓ પણ ઉપલબ્ધ છે. અને કલ્પવૃક્ષ જે હંમેશા ઈચ્છિત ફળ આપે છે તે પણ ત્યાં છે. જે હેતક્ષ તે મંડપ વાદળ રહિત સુંદર છે અને ઈચ્છાઓ પૂર્ણ કરે છે. વિશ્વકર્માએ લાંબા સમય સુધી તપસ્યા કર્યા પછી તેનું નિર્માણ કર્યું. ત્યાં જેઓ કઠોર તપસ્યા કરે છે, જેઓ સારા વ્રતોનું પાલન કરે છે, જેઓ સત્યવાદી છે, જેઓ શાંત છે, જેઓ તપસ્વી છે, જેઓ સિદ્ધ છે અને જેમણે પવિત્ર કાર્યો કરીને પોતાને શુદ્ધ કર્યા છે, તેઓ જાય છે. તે બધા તેજથી પ્રકાશિત છે. તેઓ રત્નો અને શુદ્ધ વસ્ત્રોથી શણગારેલા છે અને ત્યાં રહે છે. તેમણે કરેલા ગુણોથી શણગારેલા છે. 10 યોજન પહોળા અને તમામ પ્રકારના રત્નોથી શણગારેલા તે સભામાં ધર્મરાજ એક અનોખા અને ઉત્તમ આસન પર બિરાજમાન છે. તે સદુણી પુરુષોમાં સૌથી આગળ છે. તેમના માથા પર છત્ર પહેરેલું છે અને કાનમાં બુટ્ટી પહેરેલી છે અને ભવ્ય મુકટથી શણગારેલું છે. તેઓ તમામ પ્રકારના આભૂષણોથી શણગારેલા છે અને વાદળની જેમ ચમકે છે. અપ્સરાઓ તેમના હાથમાં પંખા પકડીને તેમને ચાલતા હોય છે. ગંધર્વોના જૂથો અને અપ્સરાઓના ટોળા તેમની ચારે બાજુથી ગાયન, વાજિંત્રો અને નૃત્ય દ્વારા સેવા આપે છે. તેમની સેવા શક્તિશાળી સમય હાથમાં ફાંસો પકડીને કરે છે. અને ચિત્રગુપ્ત અને કૃતાંત જે બધા વિચિત્ર લક્ષણો ધરાવે છે. તેમની આસપાસ વિવિધ સંદેશવાહકો છે, જેઓ ફાંસો અને લાકડીઓ ધરાવે છે, જેઓ સ્વભાવે ઉગ્ર છે, જેઓ તેમના આદેશોનું પાલન કરે છે અને જે સમાન રીતે શક્તિશાળી છે. હે પક્ષી પૂર્વજો, જેમ કે અગ્નિસ્વત, સોમપ, ઉષ્માપ, સ્વધવન, બહિષ્યદ, અવતાર અને નિરાકાર અને પૂર્વજો જેવા કે આર્યમા અને અન્ય અવતાર પૂર્વજો બધા ઋષિઓ સાથે ધર્મરાજની પૂજા કરે છે. અત્રિ, વશિષ્ઠ, પુલ, દક્ષ, ક્રતુ, અગિરા, જમદગ્નિના પુત્ર પરશુરામ, ભૃગુ, પુલસ્ત્ય, અગસ્ત્ય, નારદ આ અને અસંખ્ય અન્ય પૂર્વજોની સભાના સભ્યો છે, જેમના નામ અને કાર્યો ગણી શકાય નહીં. તેઓ શાસ્ત્રનું અર્થઘટન કરે છે અને યોગ્ય નિર્ણયો આપે છે. તેઓ બધા બ્રહ્માની આજ્ઞા અનુસાર ધર્મરાજની સેવા કરે છે. તે સભામાં સૂર્યવંશ અને ચંદ્રવંશના ઘણા અન્ય સદ્ગુણી રાજાઓ ધર્મરાજની સેવા કરે છે. મનુ, દિલીપ, માધાતા, સાગર, ભગીરથ, અંબરીશ, અનરણ્ય, મુચુકુંદ, નિમિ, પૃથુ, યયાતિ, નહુષ્ય, પુરુ, દુષ્યંત, શિવી, નલ, ભરત, શાંતનુ, પાંડુ અને શસ્ત્રજુન આ મહાન અને સદાચારી રાજાઓ અને ઘણા પ્રખ્યાત રાજાઓ અસંખ્ય અશ્વમેધ યજ્ઞો કરવાના પરિણામે ધર્મરાજની સભાના સભ્ય બન્યા. ધર્મરાજની સભામાં ધર્મનું વર્ચસ્વ છે. તેમાં કોઈ પક્ષપાત નથી, કોઈ જૂઠું બોલવાનું નથી અને કોઈ ઈર્ષ્યા નથી. બધા સભ્યો શાસ્ત્રોના વિદ્વાન અને ધર્મ પ્રત્યે સમર્પિત છે. તેઓ હંમેશા તે સભામાં વ્યવસ્થિત યમની પૂજા કરે છે. હે તારકશ્ય, મહાન ધર્મરાજની સભા આવી છે. દક્ષિણ દ્વારમાંથી પ્રવેશ કરનાર પાપી પુરુષો તેને જોઈ શકતા નથી. ધર્મરાજાના નગરમાં જવા માટે 4 માર્ગ છે. મેં તમને પાપીઓ માટે અનુસરવાના માર્ગ વિશે પહેલેથી જ કહ્યું છે. જે લોકો ધર્મરાજાના મંદિરમાં 3 માર્ગો એટલે કે પૂર્વીય માર્ગ દ્વારા જાય છે, તેઓ સદુણી આત્માઓ છે અને તેમના ગુણોની શક્તિથી ત્યાં જાય છે. તેમના વિશે સાંભળો. પૂર્વીય માર્ગ, આ માર્ગમાંનો પહેલો
તમામ પ્રકારની સામગ્રીથી સજ્જ છે. પારિજાત વૃક્ષથી છાયો અને રત્નોથી શણગારેલો છે. તે માર્ગ વિનાનોના જૂથોથી સાંકળો છે અને હંસોની હરોળથી શણગારેલો છે. વિદ્યુમાના બગીચાઓથી ભરેલો છે અને અમૃત જેવા પાણીથી ભરેલો છે. સદુણી, બ્રહ્મ ઋષિ અને અમલાંતરાત્મા, રાજઋષિ, અપ્સરાઓ, ગંધર્વો, વિદ્યાધર, વાસુકી અને અન્ય મહાન સર્પો તે માર્ગ દ્વારા મુસાફરી કરે છે. જેઓ બીજા ઘણા દેવતાઓની પૂજા કરે છે, જેઓ ભગવાન શિવને સમર્પિત છે, જેઓ ઉનાળામાં પાણીનું દાન કરે છે, જેઓ માઘ મહિનામાં અગ્નિ પ્રગટાવવા માટે લાકડા આપે છે, જેઓ વર્ષા ઋતુમાં વિરક્ત સંતોને દાન કરે વગેરે આપીને આરામ આપે છે, જેઓ દુઃખી લોકોને અમૃત જેવા શબ્દોથી આશ્વાસન આપે છે અને તેમને આશ્રય આપે છે, જેઓ સત્ય અને ધર્મમાં રહે છે, જેઓ ક્રોધ અને લોભથી મુક્ત છે, જેઓ પોતાના માતા પિતા પ્રત્યે ભક્તિ ધરાવે છે, જેઓ પોતાના ગુરુની સેવામાં રોકાયેલા છે, જેઓ જમીન દાન કરે છે, જેઓ ઘરનું દાન કરે છે, જેઓ ગાયનું દાન કરે છે, જેઓ શિક્ષણ આપે છે, જેઓ પુરાણોના વક્તા અને શ્રોતા છે અને જેઓ પુરાણો પ્રત્યે સમર્પિત છે. આ બધા અને અન્ય સદુણી આત્માઓ પણ પૂર્વ દરવાજા દ્વારા ધર્મરાજ નગરીમાં પ્રવેશ કરે છે. સારા વર્તન અને શુદ્ધ બુદ્ધિવાળા બધા લોકો ધર્મરાજાની સભામાં જાય છે. ધર્મરાજાના શહેરમાં પહોંચવા માટે બીજો ઉત્તરીય માર્ગ છે, જે સેંકડો વિશાળ રથો અને સીવી વગેરે માનવ વાહનોથી ભરેલો છે. તે ચંદનના વૃક્ષોથી શણગારેલો છે. તે માર્ગ પર હંસ અને બગલોથી ભરેલું એક સુંદર તળાવ છે, જે ચક્રવાકથી શણગારેલું છે અને અમૃત જેવા પાણીથી ભરેલું છે. આ માર્ગ દ્વારા વૈદિક દર્શનાર્થીઓની પૂજા કરનાર દુર્ગા અને સૂર્યના ભક્તો તહેવારો પર પવિત્ર સ્નાન કરનારા, ધર્મયુદ્ધમાં અથવા ઉપવાસ કરીને મૃત્યુ પામેલા, વારાણસીમાં ગૌશાળામાં અથવા ધાર્મિક વિધિઓ અનુસાર પવિત્ર જળમાં પોતાનો જીવ આપનાર લોકો જાય છે. જે લોકો બ્રાહ્મણો કે તેમના માલિકોના કાર્ય માટે પોતાના જીવનનું બલિદાન આપે છે, જે લોકો તીર્થ સ્થાનમાં મૃત્યુ પામે છે, જે લોકો દેવતાઓની મૂર્તિઓ વગેરેનો નાશ થવાથી બચાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપે છે, જે લોકો યોગાભ્યાસ દ્વારા પોતાના જીવનનું બલિદાન આપે છે, જે સદુણી લોકોની પૂજા કરે છે અને જે દરરોજ મહાન દાન આપે છે, તે લોકો ઉત્તર દ્વારા ધર્મસભામાં જાય છે. ત્રીજો પશ્ચિમી માર્ગ છે, જે રત્નોથી જડિત ઇમારતોથી શણગારેલો છે અને હંમેશા અમૃતથી ભરેલા કુવાઓથી શણગારેલો છે. આ માર્ગ ઐરાવત કુળમાંથી જન્મેલા, મદ્યપાન કરેલા હાથીઓ અને ઉચ્ચેશ્રથી જન્મેલા અશ્વ રત્નોથી ભરેલો છે. જેઓ આત્માના સારનું જ્ઞાન ધરાવે છે, જેઓ સાચા શાસ્ત્રનું ચિંતન કરે છે, જેઓ ભગવાન વિષ્ણુના ભક્ત છે, જેઓ ગાયત્રી મંત્રનો જાપ કરે છે, જેઓ બીજાઓ સામે હિંસાથી દૂર રહે છે, જેઓ બીજાઓની સંપત્તિ લેતા નથી, જેઓ બીજાઓની ટીકા કરતા નથી, જેઓ પોતાની પત્નીઓ, સંતો, અગ્નિહોત્રીઓ અને વેદ વાંચનારા બ્રાહ્મણોની સંતુષ્ટ હોય છે, તેઓ આ માર્ગ પર મુસાફરી કરે છે. બ્રહ્મચર્ય વ્રત પાળનાર, વાનપ્રસ્થ આશ્રમના નિયમોનું પાલન કરનાર, તપસ્વીઓ, સંન્યાસી ધર્મનું પાલન કરનાર, માટી, પથ્થર અને સોનાના ગઠ્ઠાને સમાન માનનાર, જ્ઞાન અને વૈરાગ્યથી ભરેલા, સર્વ જીવોના કલ્યાણમાં કાર્યરત, શિવ અને વિષ્ણુના ઉપવાસ કરનાર, પોતાના બધા કાર્યો બ્રહ્માને સમર્પિત કરનાર, ભગવાન, પૂર્વજો અને અગ્નિઓના 3 ઋણથી મુક્ત, પંચયજ્ઞમાં હંમેશા કાર્યરત, પૂર્વજોને શ્રાદ્ધ કરનારા, સમયસર સંધ્યા પૂજા કરનાર, નીચ લોકોના શાપથી દૂર રહેતા, સારા લોકોના સંગમાં શ્રદ્ધા રાખનાર, આ બધા જીવો અપ્સરાઓના સમૂહ સાથે શ્રેષ્ઠ સ્તર પર બેસીને અમૃત પીને ધર્મરાજના મહેલમાં જાય છે અને તે મહેલના પશ્ચિમ દરવાજામાંથી પ્રવેશ કરીને ધર્મસભામાં પહોંચે છે. તેમને આવતા જોઈને ધર્મરાજ વારંવાર તેમનું સ્વાગત કરે છે, ઊભા થઈને તેમનું સ્વાગત કરે છે અને તેમની તરફ જાય છે. તે સમયે ધર્મરાજ 4 ભુજાવાળા ભગવાન વિષ્ણુ જેવા શંખ, ચક્ર, ગદા અને તલવારથી સજ્જ સદાચારી આત્માઓ સાથે સ્નેહ અને મિત્રતાથી વર્તે છે. તેઓ તેમને બેસવા માટે સિંહાસન આપે છે, તેમનું સ્વાગત કરે છે, તેમને પ્રસાદ માટે પાણી આપે છે અને ચંદન અને અન્ય પૂજા સામગ્રીથી તેમની પૂજા કરે છે. યમ એટલે કે ધર્મરાજ કહે છે, હે સભાના સભ્યો, આ જ્ઞાની પુરુષને ખૂબ આદરપૂર્વક નમસ્કાર કરો. તે આપણા વર્તુળમાં પ્રવેશ કરશે અને બ્રહ્મલોકમાં જશે. હે સદુણી આત્માઓ, જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ અને નરકના ત્રાસથી ડરનારા, તમે તમારા પુણ્ય કાર્યો દ્વારા સુખ આપતી દિવ્યતા પ્રાપ્ત કરી છે. જે વ્યક્તિ દુર્લભ માનવ સ્વરૂપ પ્રાપ્ત કર્યા પછી શાશ્વત વસ્તુ ધર્મનું પાલન કરતું નથી, તે ભયંકર નરકમાં પડે છે. તેના કરતાં વધુ બેભાન અને અજ્ઞાની કોણ છે? ફક્ત એક જ્ઞાની પુરુષ જ અસ્થિર શરીર અને અસ્થિર સંપત્તિ વગેરે સાથે સ્થિર ધર્મનો સંગ્રહ કરે છે.
તેથી ધર્મનો સંગ્રહ કરવા માટે બધા પ્રયત્નો કરવા જોઈએ. તમે બધા સ્વર્ગમાં જાઓ, સદુની આત્માઓનું સ્થાન બધા આનંદથી ભરેલું. ધર્મરાજના આવા શબ્દો સાંભળીને તેઓ તેમને અને તેમના મંડળને નમન કરે છે અને દેવતાઓ દ્વારા પૂજાય છે અને ઋષિઓ દ્વારા પ્રશંસા પામે છે. વિમાનોના જૂથમાં પરમધામમાં જાય છે અને કેટલાક ધર્મરાજની મંડળીમાં ખૂબ જ આદર સાથે રહે છે. ત્યાં કલ્પ માટે રોકાયા પછી અને મનુષ્યો માટે દુર્લભ સુખોનો આનંદ માણ્યા પછી સદાચારી પુરુષ બાકીના ગુણો અનુસાર સદાચારી દ્રષ્ટિ ધરાવતો માનવ સ્વરૂપમાં જન્મ લે છે. આ લોકમાં તે ખૂબ જ ધનવાન, સર્વજ્ઞ અને બધા શાસ્ત્રોમાં પારંગત બને છે અને ફરીથી આત્મચિંતન દ્વારા પરમ મોક્ષ પ્રાપ્ત કરે છે. હે ગરુડ, તમે યમલોક વિશે અને કેટલાક ધર્મરાજની મંડળીમાં ખૂબ જ આદર સાથે રહે છે અને ત્યાં કલ્પ માટે રોકાયા પછી અને મનુષ્ય માટે દુર્લભ સુખોનો આનંદ માણ્યા પછી સદાચારી પુરુષ બાકીના ગુણો અનુસાર સદાચારી દ્રષ્ટિ ધરાવતો માનવ સ્વરૂપમાં જન્મ લે છે. આ લોકમાં તે ખૂબ જ ધનવાન, સર્વજ્ઞ અને બધા શાસ્ત્રોમાં પારંગત બને છે અને ફરીથી આત્મચિંતન દ્વારા પરમ મોક્ષ પ્રાપ્ત કરે છે. હે ગરુડ, તમે યમલોક વિશે પૂછ્યું હતું, મેં તમને બધું કહ્યું છે કે જે વ્યક્તિ આ ભક્તિથી સાંભળે છે તે ધર્મરાજની મંડળીમાં પણ જાય છે. આમ તો મિત્રો, આમ ગરુડ પુરાણના સારાંશમાં ધર્મરાજ નિરૂપણ નામનો 14મો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. તો મિત્રો, ફરીથી નવા અધ્યાય સાથે મળીશું. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.